સો હવે 30 સુધીના વર્ગ તમે ઓલરેડી યાદ કરી લીધા હશે એવી અપેક્ષા સાથે આપણે આગળ વધીએ કે હવે 30થી મોટા કોઈ પણ આંકડાના વર્ગની જરૂર પડે તો આપણે શું કરીશું. ધારો કે હું તમને એવું કહું કે 47નો વર્ગ, તો શું કરીશું? 47 ગુણ્યા 47. આવી પહેલી વાત તમારા દિમાગમાં ક્લિક થશે કે હા ઓબ્વિયસલી વર્ગ એટલે શું, તો કે 47 ગુણ્યા 47. પણ ના ભાઈ બહેન, હું તમને આની મસ્ત શોર્ટકટ બતાવું કે કોઈ પણ અંકનો વર્ગ કરવો હોય તો આપણે 47 ગુણ્યા 47 કરીને ઓરિજિનલ ગુણાકાર કરવાને બદલે એક ચકાચક રીતે વર્ગ કરીશું. શું છે શોર્ટકટ સમજી લો. 3 સ્ટેપમાં આપણે વર્ક કરીશું. તમને એક બે વાર આ ટ્રીક સાંભળી અને ગણતી વખતે એવું લાગે કે આ ટ્રીક થોડી લેન્ધી છે, આના કરતાં તો ઓરિજિનલ ગુણાકાર કરીને આપણે ફટાફટ જવાબ લાવી શકીશું. પણ ના મિત્રો, ખોટી વાત છે. તમે ઓરિજિનલ રીતે જો ગુણાકાર કરતા હશો તો તમે ગમે તેટલી વાર ગુણાકાર કરશો. આજથી 5 વર્ષ પહેલાંય તમારે એટલી વાર લાગતી હતી અને આજથી 5 વર્ષ પછી પણ તમારે એટલી જ વાર લાગશે. પણ જો તમે આ ટ્રીકની મદદથી આ વર્ગ કરશો તો પહેલા એક્ઝામ્પલમાં કદાચ તમારે 30-40 સેકન્ડ્સ લાગે એવું બની શકે છે, જ્યાં સુધી તમને સમજણ પડે ત્યાં સુધી. પણ 2-5 એક્ઝામ્પલ તમે ગણી દીધા પછી તમે 5 થી 10 સેકન્ડના અંદર કોઈ પણ અંકનો વર્ગ કરી શકો છો. શું છે વર્ગની ટ્રીક? તો કે 3 સ્ટેપ્સ છે. પહેલું સ્ટેપ શું છે? તો કે એકમના અંકનો વર્ગ, અને એમાં કોઈ વધી આવતી હોય તો આપણે આગળ લઈ જઈશું. બીજું સ્ટેપ શું છે કે 2 ગુણ્યા એકમનો અંક ગુણ્યા દશકનો અંક વત્તા આગળની કોઈ વધી હોય તો એડ કરવાની, અને આ સ્ટેપની વધી કોઈ હોય તો નેક્સ્ટ આગળ લઈ જઈશું ત્રીજા સ્ટેપ માટે. ત્રીજું સ્ટેપ શું છે? તો કે દશકના અંકનો વર્ગ વત્તા વધી. સો આ 3 સ્ટેપ ઓલરેડી બુકમાં આપેલા છે, તો તમે એકવાર ફરીથી વિડીયો પોઝ કરીને ચેક કરવું હોય તો કરી શકો છો. એક્ઝામ્પલ સાથે સમજીએ એટલે વધારે સારી રીતે ખ્યાલ આવશે. ધારો કે હું તમને એવું કહું કે 36નો વર્ગ. સો 36ના વર્ગમાં અહીંયા એકમનો અંક શું છે? તો કે 6. તો પહેલું સ્ટેપ આપણું છે એકમના અંકનો વર્ગ. તો 6નો વર્ગ 36, 36નો છગડો, વધી પડી 3. વધી આપણે સાઈડમાં લખીએ છીએ. સ્ટેપ નંબર 2, બીજું સ્ટેપ શું છે? તો કે એકમનો અંક ગુણ્યા દશકનો અંક ગુણ્યા 2. તો અહીંયા આપણે એવું સમજી શકીએ કે આ એકમનો અંક છે, આ દશકનો અંક છે અને આ 2 છે, આ બધા જ આંકડાઓનો ગુણાકાર. તો 6 તરી 18 ને 18 દુ 36. 36માં વધી એડ કરવાનું ભૂલવાનું નહીં. 36 ને 3 39. 39નો નવડો, વધી પડી ફરીથી 3. હવે ત્રીજું સ્ટેપ અને લાસ્ટ સ્ટેપ શું છે? તો કે દશકનો અંક એટલે કે 3, દશકના અંકનો વર્ગ કરીને એમાં વધી ઉમેરીશું. તો દશકનો અંક છે 3, 3નો વર્ગ 9, 9માં તમે 3 ઉમેરો તો 9 ને 3 12. તો 1296 આ આપણો વર્ગ થઈ ગયો. હજી એક એક્ઝામ્પલ સમજીએ કે 67, 67નો વર્ગ. તો 67નો વર્ગ હોય તો આમાં પણ આપણી આ ટ્રીક ચાલશે. આપણે શું કરીશું? સૌથી પહેલાં એકમના અંકનો વર્ગ આપણું પહેલું સ્ટેપ છે. તો એકમનો અંક 7, 7નો વર્ગ છે 49, 49નો નવડો, વધી પડી 4. હવે આપણે બધા અંકનો ગુણાકાર એટલે કે એકમનો અંક ગુણ્યા દશકનો અંક ગુણ્યા 2. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આ ત્રણેય અંકનો ગુણાકાર 7, 6 અને 2. ઓબ્વિયસલી વર્ગમાં બગડો જ આવે છે. તો 7 છક 42 ને 42 દુ 84. 84માં વધી એડ કરવાનું ભૂલવાનું નહીં. 84 ને 4, 88નો આઠડો, વધી પડી 8. તો આ સેકન્ડ સ્ટેપ કમ્પ્લીટ થયું. અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો કે એક પણ સ્ટેપમાં વધી એડ કરવાનું ભૂલવું નહીં. મોટાભાગના મિત્રોને આ જ ભૂલ થતી હોય છે. આપણે આવી એક પણ ભૂલ થવી જોઈએ નહીં. ત્રીજું અને લાસ્ટ સ્ટેપ શું છે? તો કે દશકના અંકનો વર્ગ કરીશું. દશકનો અંક છે 6, 6નો વર્ગ 36, તે 36માં વધી એડ કરીશું. 36 ને 8 44. તો 67નો વર્ગ થશે 44, 89. સો આ 3 સિમ્પલ સ્ટેપની મદદથી તમે 2 અંકની કોઈ પણ સંખ્યાનો વર્ગ બહુ આરામથી કરી શકો છો. તમને એવો પ્રશ્ન થાય કે આ 2 અંકની સંખ્યા માટે તો આ રીત બરોબર છે, પણ 3 અંકની સંખ્યા આપી હોય તો શું કરવાનું? તો એક વસ્તુ ક્લિયર કરી દઉં મિત્રો કે આપણી પરીક્ષામાં, ગુજરાત સરકાર સ્પર્ધાત્મક પરીક્ષામાં મોટા ભાગે 2 અંકની સંખ્યાના વર્ગ જ પૂછાય છે. 3 અંકની સંખ્યાના વર્ગ પૂછાતા નથી. હું આવું કહું એટલે તમને એવું થાય કે ભરવાડ તને ના આવડતી હોય તો ના પાડ દે ને ભાઈ, શું કરવા એવું કહે છે કે ના પૂછાય. શું ખરેખર નથી પૂછાતા અને મને નથી આવડતા એટલે ના પાડું છું એવું નથી મિત્રો. ચલો એક એક્ઝામ્પલ 3 અંકની સંખ્યાનું લઈ લઉં તો તમને મને બેને સંતોષ થાય કે ના મેં શીખવાડી દીધું ને તમને એવું થાય કે ના ભરવાડ ના આવડે છે, રાઈટ? સો એક એક્ઝામ્પલ સમજીએ 3 અંકની સંખ્યાનું. હું એક્ઝામ્પલ સમજાવું છું પણ ખાસ યાદ રાખજો કે 3 અંકની સંખ્યાના વર્ગ પૂછાતા નથી, એટલે એની વધારે પ્રેક્ટિસ કરીને એમાં સમય બગાડવો નહીં. આ ખાલી ને ખાલી આપણા બંનેના જીવના સંતોષ માટે આપણે ગણીએ છીએ, રાઈટ? ઓકે. સો 118નો વર્ગ. 118નો વર્ગ કરીએ તો આપણે આને કઈ રીતે ગણીશું? તો 8ને એકમનો અંક ગણીશું અને 11ને દશકનો અંક ગણીશું. અને આપણા એ જ 3 સિમ્પલ સ્ટેપ ફોલો કરીશું. સ્ટેપ નંબર 1 કે એકમના અંકનો વર્ગ કરો. તો એકમનો અંક 8, 8નો વર્ગ થશે 64. તો 64નો ચોગડો, વધી પડી 6. સ્ટેપ નંબર 2, એકમનો અંક ગુણ્યા દશકનો અંક ગુણ્યા 2.
તો 11, 11 અઠ્ઠા 88, 88 ગુણ્યા 2, તો 88 ગુણ્યા 2 એટલે 176. 176માં આપણે આ વધી એડ કરીએ તો 182. હવે 182 એટલે કે 3 અંક આવ્યા. અત્યાર સુધી આપણે 2 અંક આવતા તો એકમનો અંક લખીને દશકનો અંક વધી તરીકે લઈ જતા હતા. તો સેમ એવી રીતે અહીંયા બગડો લખીશું આપણે અહીંયા અને 18 વધી તરીકે લઈ જઈશું. ઇવન 3 અંકની સંખ્યા આવે તો આપણે તો લખીશું ખાલી એકમનો અંક જ, બાકી વધે બધા જ આંકડાઓ આપણે વધી તરીકે આગળ લઈ જઈશું. સો અહીંયા 18 વધી તરીકે આગળ જશે. અને હવે ત્રીજું સ્ટેપ ફોલો કરીશું. સ્ટેપ નંબર 3 છે દશકના અંકનો વર્ગ, એટલે કે 11નો વર્ગ થશે 121. 121માં આપણે 18 એડ કરીએ તો 121 અને 18 139. તો 13,924 એ 118નો વર્ગ થયો. સો એ એક્સરસાઇઝમાં આવા કેટલાક એક્ઝામ્પલ્સ આપેલા છે, તો તમે એક્ઝામ્પલ સોલ્વ કરો અને કેલ્ક્યુલેટરમાં અથવા તો પાછળ આપેલી આન્સર કીમાં તમે તમારા આન્સર્સ ટેલી કરો અને ચેક કરો કે તમારા જવાબ સાચા આવે છે કે નહીં. યસ મિત્રો, આપણે કોઈ પણ 2 આંકડાની સંખ્યાનો વર્ગ કઈ રીતે કરવો એ જોયું. વર્ગ કરવા માટેની ઘણી બધી ટ્રીક છે, પણ આ બધી ટ્રીકમાંથી મારા માનવા પ્રમાણે સૌથી બેસ્ટ ટ્રીક જે છે એ આપણે અત્યારે શીખી. બીજી ઘણી બધી ટ્રીક્સ છે અને એમાંની અમુક ટ્રીક એવી છે કે જે કન્ડિશનલ ટ્રીક છે, એટલે કે આવું હોય તો જ લાગે, આવું હોય તો જ લાગે. એટલે કે અમુક ટ્રીક એવી છે કે જે 40 થી 60ની વચ્ચેના અંકોમાં જ લાગે છે. અમુક ટ્રીક એવી છે કે જે 75 થી 100 સુધીના અંકોમાં જ લાગે છે. પણ આવી કન્ડિશનલ ટ્રીક શીખી અને વધારે હેડેક લાવવાની કોઈ જરૂર રહેતી નથી. મારા માનવા પ્રમાણે આપણે આ જે ટ્રીક શીખ્યા એ સૌથી બેસ્ટ છે. પણ આવી જેટલી કન્ડિશનલ ટ્રીક્સ છે એમાંની એક ટ્રીક છે જે આપણે શીખવી જરૂરી છે, જેનો ઉપયોગ આપણે નેક્સ્ટ ટોપિકમાં કરવાનો છે, એટલે આપણે એ સમજી લઈએ.